ભગીની નિવેદિતા ટાઉનશીપમાં રહું છું, રેલનગરની અંદર, અને અમારું 2 દિવસથી નળ કનેક્શન કાપી ગયા છે। 5 વર્ષનો ભેગો અમને વેરો આપ્યો છે આ લોકોએ। ગરીબ માણસો છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ અમે। એમાં 300 મકાન છે, 150 મકાન જ ફાળવેલા છે, તો 300 મકાન સહિત અમને વેરો આપે છે, તો બીજા લોકોનો વેરો અમે શું કામ ભરીએ? અમારે રોડ રસ્તા લાઇટ નથી, 2 દિવસથી નળ કનેક્શન કાપી ગયા છે, 3 દિવસ પહેલા ખાલી કાગળ આપી ગયા છે, તો એટલા ટાઈમની અંદર કઈ રીતે ભરે? અમારું વ્યાજ, અમારો વેરો અમને માફ થવો જોઈએ, અને હર વર્ષે તમે આપતા હોય તો વેરો 5 વર્ષનો વેરો અમને શું કામ ભેગો આપ્યો છે? અમારી માંગ એક જ છે, અમને અંદર રજૂઆત કરવા નથી જવા દેતા, અમે લેખિતમાં આપેલી છે રજૂઆત, તો અમને ન્યાય મળવો જોઈએ, અમારો વેરો, અમારું વ્યાજ માફ થાય, અમને વહેલી તકે પાણી મળે। મોદી સરકાર પાણીને અનાજ આપે છે, તો આ લોકો કોર્પોરેશનમાં એમ કહે છે કે પુરવઠાવાળા કહે છે કોર્પોરેશનમાં, આવી રીતે બાના કાઢીને બહાર કાઢે છે। અમારી વાત સાંભળવા વાળું નથી। અમારી છેલ્લી લાસ્ટ સોસાયટી છે, બસની સુવિધા નથી, રોડ રસ્તા લાઇટ નથી, લેડીઝ રાતે એકલી આવે છે, મજૂરી કામ કરવા વાળા માણસો છે આની અંદર, તો આમાં કઈ રીતે અમારે કરવાનું? અમને આનું માફ થવું જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ આની અંદરનો, કે તમે 28 લાખ ને 35,000 વેરો હોય કોઈ દિવસ? 5 વર્ષનો ભેગો વેરો શું કામ આપ્યો? વેરો દેવો તો હર વર્ષે આપવો તો ને તમારે, જેમ મકાનનો વેરો હર વર્ષે આપતા હતા તો અમને આ વેરો તમારે આપવો તો। તમે ગરીબ માણસોને આવી રીતે લૂંટો છો, આવી રીતે કરો છો। અને નળ કનેક્શન, આવાસના મકાન કોને કહે? ગરીબ માણસોની આવાસ યોજના છે, એમાં ગરીબ માણસો છે એટલે રહે છે, ગરીબ માણસો છે એટલે રહે છે એમાં, એની પાસે વેરો ભરવાના આટલા 50 લાખ રૂપિયા હોય તો બહાર ન કરે। અમારી માંગ એક જ છે કે અમારો વેરો અમને માફ કરે, અમારું વ્યાજ માફ કરે, અને અમને ન્યાય આપે, અને વહેલી તકે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બસ અમને ચાલુ કરાવે। આના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 3માં આવેલ જે આવાસ યોજનાના જે પાણી વેરો વધી અને ટેક્સ વેરો જે ભરવાનો બાકી હતો, એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે। કોઈ પણ માળખાકીય સુવિધા જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય, જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય, આવાસો છે એ બહુ સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આવાસ આપતા હોઈએ છીએ, પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને હાઉસ ટેક્સ વેરો તો ભરવાનો બધાને થતો હોય છે, સરકારી કચેરીઓને પણ ભરવાનો થતો હોય છે, પરંતુ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે અમને વિષય, કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે, તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ। તમારા માધ્યમથી સૌને જણાવવા માગું છું કે કોઈ પણ સિટીઝને જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે। બિલ ક્યારેય કોઈને બિલ ક્યારેય ઘરે નથી આવતા। વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે, રાજકોટની સમગ્ર દેશની અંદર। આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ। આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી, તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ। એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે, પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે, એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દઈશું, પણ જે કાંઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે।